વડોદરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે। પોલીસ પર ગુનો નોંધવામાં 24 દિવસ લગાવ્યાનો આરોપ છે। 19 ઓક્ટોબરની ઘટનાની બાપોદ પોલીસે 12 નવેમ્બરે એફઆઈઆર નોંધી વેપારીને હિપ્નોટાઇઝ કરીને ઘરેણા ઉઘરાવ્યા હતા। વેપારીની સોનાની ચેન અને વીંટી કાઢી લીધી હતી। આજવા રોડ પર કમલાનગર પાસે વેપારીને હિપ્નોટાઇઝ કર્યો હતો। ત્રિપુટી વેપારીને છેતરીને સોનું લઈને ફરાર થઈ હતી। અને પપ્પા ત્યાં આગળ દુકાને ઉભેલા તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડતી આવતી અછોડોને વીંટી કઢાઈને લઈ ગયા। હવે એમને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે, પેલો ગાડીમાં મારો આવશે અછોડોને વીંટી લઈને ભાગી ગયા છે। એટલે અમે એનો પીછો કરતા માટે ત્યાં આગળ ગયા। ત્યાં આગળ કોઈ ગાડી મળી નહીં અમને ને ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ। ફરિયાદ અમારી 19 તારીખની આસપાસ લખાવેલી છે, પણ પાકી એફઆઈઆર અમારી આજે સવારે નોંધણી થઈ છે। કે રવિવાર હતો અને 7 થી 4ના ગાળામાં આવું બન્યું। હા, એ દિવસે 5 વાગે નોંધાઈ હતી। તરત જ અમે સુરસાગરથી આવ્યા એ વખતે અમે પોલીસ ચોકીમાં ગયા હતા। એ સાહેબે અમારી પાસે બધી પૂછપરછ કરીને લખી હતી ખરી, પણ એ અરજી કંઈ અંટવાઈ ગઈ લોકો એમનાથી વિપુલ સાહેબ કરીને હતા। એ હવે ખોરશે તારે હવે ખ્યાલ આવશે ને કે ગાડીનો નંબર નથી, હવે એનું મોઢું દેખાતું નથી તો ખોરું કે